ગાંધીના પુતળા દહન મુદ્દે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી। આ તકે શહેર કોંગ્રેસના જે પ્રમુખ છે દિગુભા જાડેજાએ જણાવ્યું કે પોલીસ માત્ર દેખાવો કરી રહેલા ભાજપ કાર્યકરોને ડિટેન કરી છોડી દેવાય, એકને ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ અપનાવી છે। કોંગ્રેસ જ્યારે પુતળા દહન કરે ત્યારે 188ની કલમ લગાવવામાં આવે છે। ભાજપના કાર્યકરોએ પુતળા દહન તો કર્યું તો 188ની કલમ કેમ ન લગાવી? જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ નિયમ અનુસાર કરવામાં આવે તેવી માંગણી છે તે કરવામાં આવી હતી। એકને ગોળ અને એકને ખોળની નીતિ, કાયદાઓનું પાલન ના કરવું, આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યારે વિરોધ તો કરવાની બધી પાર્ટીઓને છૂટ હોય, પણ જ્યારે જે કાયદાઓનું પાલન ના કરે અને જાહેરમાં પુતળા દહન થતી હોય, પુતળા દહન થયું રાહુલ ગાંધીનું ગઈકાલે, ત્યારે પોલીસ ત્યાં જ હતી, મૂક પ્રેક્ષક બનીને જોતી રહી। રાહુલજીનું પુતળા દહન તો કર્યું, પણ જ્યાં કલેક્ટરના જે ઓર્ડર છે કે 188 મુજબ જે ક્યાંય આગ લાગે એ બધું કલેક્ટરના રોજનો એક નિયમ બહાર પડે છે, એનું ઉલ્લંઘન કરી અને માત્ર ને માત્ર જામનગર સિટી બીમાં જેના ભાજપના કાર્યકર્તાઓ હતા એને 5 મિનિટ બેસાડીને જતા કરવામાં આવ્યા। જે પાર્ટી કોંગ્રેસ પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, જ્યારે કોઈ આવો કાર્યક્રમ કરવાની વાત હોય ત્યારે મંજૂરી લેવી પડે છે। મંજૂરી પછી ત્યાં કાર્યક્રમમાં ભેગા થાય તો ભેગા પણ નથી થવા દેતા। અને પુતળા દહન તો વાત ઠીક છે, પુતળું બનાવીને લઈ જાય તો પણ કાયદાઓની એટલી બધી કલમો લગાડી દે છે અને કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે। શું સરકાર એની છે તો એને કોઈ કાયદો લાગુ ના પડે? અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ। જામનગરના એસપી સાહેબ જામનગરમાં આવ્યા તેથી કાયદાનું પાલન કરવામાં એમનું સારું નામ છે, ત્યારે આજે અમે પણ એની પાસે આશા રાખવા આવ્યા છીએ કે બાબા સાહેબે લખેલું સંવિધાનનું પાલન થાય અને જે લોકોએ આ કૃત્યુ કર્યું છે એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય।